આ ચોક્કસ એક પ્રકારની વિસરાતી વાનગી જ કહેવાય, જે અમે નાના હતા ત્યારે ખાઈ ખાઈને મોટા થયેલા, અને જ્યારે પણ કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય ત્યારે ફટાફટ બની જતી. એ જમાનામાં ફાસ્ટ ફૂડનો અને આટલી બધી મીઠાઈઓ પણ બજારમાં નહોતી મળતી, તો ઘરે કોઈ મહેમાન આવે તો પણ ઘઉંની ઓસાવેલી સેવો બને અને સાથે સાથે એ જ સેવનું બિરંજ પણ મહેમાનોને પીરસવામાં આવે. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો. તો વધુ કંઈ નહીં કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. ઘઉંના લોટની સેવની ઓસાવેલી સેવ. ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો 5 થી 7 મિનિટમાં આ દેશી ગળી મેગી તૈયાર થઈ જાય છે. પહેલાંના જમાનામાં પાટલા ઉપર વણીને પણ બનાવવામાં આવતી અને હવે મશીનમાં પણ બને છે. મારા નણંદે મશીનમાં બનાવીને મોકલી છે. 6 થી 7 કપ પાણીને બરોબર ઉકાળો, ઉકળે એટલે સેવ ઉમેરો. અહીંયા 300 ગ્રામ જેટલી સેવ લીધી છે. સેવને બહુ ભાગવાની નથી, નહીં તો ચડશે ત્યારે લોચો થઈ જશે. સેવને આવી રીતે કટકા કરીને ઉમેરો, જેથી ઝડપથી ચડી પણ જશે અને ખાવામાં પણ સરસ લાગશે. 2 થી 3 મિનિટમાં જ ચડી જશે. ઓવરકૂક નથી કરવાની, ચેક કરીને જોઈ લેવાને, બહુ હલાવવાની પણ નથી. ચડે એટલે કાણાવાળા વાસણમાં નિતારી બાઉલમાં લઈ એમાં ઘી વધારે હોય તો આ બહુ સરસ લાગે છે. મિશ્રી, તમે મિશ્રીની જગ્યાએ ઝીણો છીણેલો ગોળ પણ ઉમેરી શકો છો. ઇલાયચી પાવડર, બદામ પિસ્તાની કતરણ ઉમેરીને મિક્સ કરો અને ગરમ ગરમ જ સર્વ કરો. આ સેવ ઠંડી મજા નથી આવતી. નાના હતા ત્યારે મમ્મી અમને ઘી ગોળ ઉમેરીને જ આપતી હતી. મેં થોડુંક ટ્વિસ્ટ કર્યું છે, અંદર ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સની કતરણ નાખી છે. જેમના ઘરમાં દાદી ને મમ્મી આ બનાવતા હશે એમના ઘરમાં તો સેવનો સ્ટોક હશે જ. મારા ઘરમાં કાયમ આ સેવનો સ્ટોક રાખું છું. તમને ના મળે તો બહાર બજારમાં પણ મળે છે. ઓરિજિનલી આ સેવને લાકડાના પાટિયા ઉપર જ્યારે જે ઘઉંનો લોટ બાંધીએ એને દૂધમાં બાંધવામાં આવે છે અને ત્યારબાદ પાટલા ઉપર સરસ મજાની વણવાની, હાથથી જ વણવાની હોય છે અને આ સેવો તૈયાર થાય છે. ત્યાર પછી તો મશીન આવે અને મશીનમાં પણ તમે ઝીલી શકો છો. અમે નાના હતા ત્યારે મમ્મી જ્યારે પાટલા ઉપર વણે અને અમે લોકો ઝીલવા બેસી જઈએ, અને જેની પાસે પાટલો હોય એની બોલબલા, ત્યારે મશીન જે હોય એની પણ બોલબાલા હોય છે. તો આવી રીતે અમે અમારા બાળપણમાં હેલ્ધી વસ્તુઓ ખાઈને મોટા થયા છીએ. તમે આને મસાલાવાળી મેગી તરીકે પણ બનાવી શકો છો અને બાળકોને હેલ્ધી ફૂડ આવી રીતે ખવડાવી શકો છો. ખાસ કરીને ગૌરી વ્રત કરતા ત્યારે મમ્મી આ સેવો બનાવતી અને એના માટે સ્પેશિયલ સ્ટોક હોય. ઘઉંની સેવો ઇન્સ્ટન્ટ સ્વીટ નહીં, દેશી મેગી, ગળી મેગી. કોઈક વાર મજા આવે નહીં, ગળ્યું ખાવાની મન થાય તો. બહુ મસ્ત બની. ઘી હોય મસ્ત મસ્ત. મિત્રો, તમે પણ બાળપણમાં ગોળ્યુંમાં મેગી ખાધી હોય, દેશી મેગી, તો કોમેન્ટમાં લખજો અને તમારા સંસ્મરણો તાજા કરજો. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય, ટેક કેર. આવજો.